આદિવાસી સમાજના લોકો હવે ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખજો, કારણ કે ડેડિયાપાડાના જે ટાઈગર કહેવાતા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર। આ સમાચાર સાંભળતા જ ખરેખર તમને એવું લાગ્યું હશે કે શું થયું અચાનક, કેમ ચૈતરભાઈ વસાવા જેલની બહાર? ભાઈ, એક મોટામાં મોટા અને આજ સુધીના તાજા સમાચાર મળી રહ્યા છે। તમને બધાને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવાને ભાઈ જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી અને અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો લાખોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં છે, મેદાને ઉતર્યા છે, રોડ રસ્તાઓ ઉપર રેલીઓ કરી રહ્યા છે। એ વચ્ચે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે મોટા સમાચાર મળ્યા કે હવે આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા ડીજેની તૈયારીઓ રાખજો, તમારા નેતા હવે જેલની બહાર આવી રહ્યા છે। શું છે મિત્રો આજના સૌથી મોટા સમાચાર? ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। હવે દર્શક મિત્રો, તમને બધાને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવા પોતાની જનતાના હક અને અધિકાર માટે લડતા હોય છે અને વારંવાર ક્યાંક ને ક્યાંક એમને જેલમાં ફસાવવામાં આવે છે। આજે ચૈતરભાઈ વસાવા ઉપર 15 થી 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, પણ એ ગુનાઓ કેમ નોંધાયેલા છે? પોતાની જનતાના હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક સરકાર સામે, પોલીસ સામે લડત લડતા રહે અને એમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે। એ વચ્ચે અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈ વસાવાના જે કેસની સુનાવણી ભાઈ હાઈકોર્ટની અંદર થવાની છે અને તમને બધાને ખબર જ હશે કે હાઈકોર્ટની અંદર કોઈ પણ જગ્યાએ જો આપણને ન્યાય ન મળતો હોય તો છેલ્લો વારો હાઈકોર્ટની અંદર આવે અને હવે ક્યાંક ને ક્યાંક હાઈકોર્ટમાં સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવાને ત્યાંથી ન્યાય મળશે અને તમારા નેતા જેલની બહાર આવશે। તો હવે ભગવાનને એક જ પ્રાર્થના કરજો કે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળી જાય અને ત્યાંથી એવો ચુકાદો આવે કે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ક્યાંક ને ક્યાંક સફળતાપૂર્વક થઈ ગઈ છે અને તે આવશે જેલની બહાર। વારંવાર અમુક ટાઈમે ભાઈ હાઈકોર્ટની અંદરથી પણ અરજીઓ રદ થતી હોય છે, પણ તમારું શું કહેવું થાય છે કે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે કે કેમ? અને જો ભાઈ હાઈકોર્ટમાંથી ન્યાય મળી ગયો તો ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર।